સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી, બેઝમેન્ટમાં ભરાયેલા પાણીથી રોગોથી પીડાતા દર્દીઓને મચ્છરજન્ય રોગોનો પણ ભય. મચ્છરજન્ય રોગોથી બચવા માટે જ્યાં પણ પાણી ભરાયા હોય ત્યાંથી તેને ખાલી કરવાના આદેશ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે. ત્યારે નવાઈ એ વાતની છે કે બોડેલી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. તેના બેઝમેન્ટમાં ચોમાસાના સમય અગાઉથી 1.5 થી 2 ફૂટનું પાણી ભરાયેલ હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. અહીં આવતા દર્દીઓ તો ઠીક, અહીંના ડોક્ટરો પણ દુર્ગંધ અને ગંદકીથી પરેશાન છે. હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે. બોડેલી વિસ્તારમાં ચોમાસાના પાણીને લઈ મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓની હાલત કફોડી બની છે. લોકો ઇલાજ માટે બોડેલી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચતા હોય છે. હોસ્પિટલ પર લોકોની ભીડ પણ જોવાઈ રહી છે. વધુ બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવતા હોય છે. પરંતુ અહીં આવતા દર્દીઓ સુરક્ષિત છે, એ એક સવાલ ઉઠે છે. સવાલ એટલા માટે થઈ રહ્યા છે કે મચ્છરજન્ય રોગોથી પીડાતા લોકોને હોસ્પિટલમાં પણ મચ્છરોનો ત્રાસ વેઠવો પડી રહ્યો છે, જેનું કારણ હોસ્પિટલના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી છે. 5 વર્ષ પહેલા હોસ્પિટલના બેઝમેન્ટમાં પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. હોસ્પિટલના બેઝમેન્ટનો ભાગ ઊંડો હોવાથી ત્યાં પહેલેથી જ પાણી ફૂટે છે. ચોમાસાના સમયે પાણી ભરાય છે, પરંતુ નવાઈની વાત એ છે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી નથી. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે વારંવાર પાણી કાઢવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ના હોવાના કારણે પાણીનો નિકાલ થતો નથી, જેને લઈ વારંવાર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં ગાડીઓના પાર્કિંગ માટે વ્યવસ્થા તો કરવામાં આવી, પરંતુ હોસ્પિટલનું પરિસર નીચાણવાળા વિસ્તારમાં આવેલ હોવાથી ચોમાસાનું પાણી ભરાય તો તેનો યોગ્ય નિકાલ થતો નથી. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણીમાં લીલ જામી ગઈ છે, પાણી લીલું થઈ ગયું છે. પુષ્કળ પ્રમાણમાં પાણીની દુર્ગંધ વ્યાપે છે, જેને કારણે હોસ્પિટલ આવતા દર્દીઓની દશા કફોડી બને છે. લોકો હોસ્પિટલના બેઝમેન્ટમાંથી પાણીનો નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે, તો કેટલાક કંટાળેલા લોકો તો એ પણ કહી રહ્યા છે કે અહીં કોઈ મંત્રીને બોલાવો કે જેથી તેમને તકલીફ ના પડે અને ફટાફટ સમસ્યાની નિકાલ આવે. આરોગ્ય ધામમાં જ ગંદકી એ આરોગ્ય વિભાગ માટે શરમજનક વાત કહી શકાય. લોકોની રજૂઆતને ધ્યાને લઈ ગંદકીથી ખદબદતા બેઝમેન્ટની સફાઈ કરવામાં આવે કે જેથી લોકોને રાહત મળે. બેઝમેન્ટને પાર્કિંગ તરીકે જે તે વખતે બનાવવામાં આવ્યું હતું 5 વર્ષ પહેલા. મારા પાસે 2 વર્ષથી ચાર્જ છે અને આ જગ્યા નીચાણવાળો વિસ્તાર હોય, અહીંયા વરસાદના પાણી પણ ભરાય છે અને નીચેથી પાણીના ઝર પણ ફૂટે છે, તો વારંવાર પાણી ભરાઈ જાય છે. પાણીના નિકાલ માટે આપણને અહીંયા 2 મળપંપ એટલે કે મોટરનું આયોજન આપવામાં આવેલું છે. ચાલુ વરસાદે મળપંપ દ્વારા પાણી બહાર ફેંકવામાં આવે છે, તે પાછા અંદર પાણી વળીને પાછા અંદર જ આવે છે. એટલે એ વરસાદમાં એ પાણી ભરાયેલું જ રહે છે, એનું કોઈ કાયમી નિરાકરણ નથી. એના કાયમી નિરાકરણ માટે અમે એ એરિયાને બ્લોકેજ કરી અને શું કહેવાય, પાર્કિંગની વ્યવસ્થા બીજી ક્યાંક ખુલ્લી જગ્યા છે પાછળ, ત્યાં થાય તો વધારે સારું એવી રજૂઆત કરેલી છે. અને અવારનવાર અહીંયા દવાનો છંટકાવ અને એવું અમે કરાવતા રહીએ છીએ અમારા લેવલથી. હા, આના માટે અમે PIU ને જાણ કરીએ છીએ અને એમના દ્વારા આ મોટર અને એનું રિપેરિંગ અને એવું કરી આપવામાં આવે છે. અમુક વાર મોટર બગડે છે તો તાત્કાલિક લેવલ પર અમે આઉટસોર્સથી રિપેરિંગ કરાવી લઈએ છીએ. મળપંપની જે મોટર છે, હેવી મોટર આવે છે તેના. આપણે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજીપુરાના કેમ્પસમાં ઊભા છે, દવાખાનાની પાછળના ભાગે. અહીં બેઝમેન્ટ છે, આ જવાનો રસ્તો છે, બેઝમેન્ટમાં જવાનો રસ્તો. બેઝમેન્ટમાં 1 થી 1.5 ફૂટ તો ગંદુ પાણી ભરેલું છે. એ વરસાદી પાણી હોય કે ડ્રેનેજ લાઈનનું પાણી હોય એ આપણે જાણતા નથી, પરંતુ જ્યારે હોસ્પિટલનો વિષય હોય અને નાગરિકોના હેલ્થનો વિષય હોય એટલે આ બંને વસ્તુ તો એકબીજાના પૂરક છે. હોસ્પિટલના નાગરિકોનું સ્વાસ્થ્ય અને એમ જ જો આ પરિસ્થિતિ હોય દવાખાનામાં બેઝમેન્ટમાં, ગજબ અને દુઃખદ વાત છે આ તો. હું એવું માનું છું કે અહીંના ડૉક્ટર મિત્રોએ પણ રજૂઆત કરી જશે આ બાબતે, પાણી બાબતે, ભરેલા પાણી બાબતે. છતાં પણ વહીવટતંત્ર કોઈ એક્શનમાં ના હોય તો હું એવું કહીશ કે આ જે જગ્યા છે, આ મોટી જગ્યા છે, અહીં કોઈ સરકારી કાર્યક્રમ કરવો પડે આ સાફ સફાઈ કરવા માટે અને મિનિસ્ટર સાહેબને બોલાવવા પડે. મિનિસ્ટર સાહેબ આવે ને તો આ 12 કલાકમાં બધું ક્લિયર થઈ જાય. જેમ કે કોઈ જગ્યાએ CM આવવાના હોય, PM આવવાના હોય કે કોઈ મિનિસ્ટરનો પ્રોગ્રામ હોય તો રાતોરાત રસ્તા સારા થઈ જાય છે, લાઇટોની સુવિધા વધી જાય છે. મિનિસ્ટરોને બતાવવા માટે નાગરિક સુખાકારી 24 કલાકમાં ઇમરજન્સી ઊભી કરી દેવામાં આવે છે વહીવટતંત્ર દ્વારા. એટલે જો આ સફાઈ કરવી હોય ને હવે, તો મારું એવું માનવું છે કે અહીંયા મિનિસ્ટરને બોલાવવા પડે કોઈ સરકારી કાર્યક્રમનું આયોજન કરીને. બાકી હોસ્પિટલ, નાગરિકોની હેલ્થ અને આ ગંદકી કોઈ મેળ પડે એવો નથી આ વાતમાં, આ વિષયમાં. આ તો ઠીક છે કે સ્થાનિક મીડિયા હાઈ એલર્ટ પર છે કે આવા વિષયોને ઉજાગર કરે છે,
અને વહીવટતંત્ર સુધી આ વાત પહોંચાડે છે. બાકી નાગરિકો કોને ફરિયાદ કરે? આજે વિપક્ષ જેવું ક્યાં છે? આજે દુઃખદ વાત છે. થેન્ક યુ વેરી મચ તિલુભાઈ ઠક્કર. બોડેલીની અંદર આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જેની અંદર પહેલા વરસાદથી લઈને આજથી 4 મહિના પહેલાં વરસાદ ચાલુ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આ પાણી ભરાયેલું છે અને જેનાથી બિલકુલ દુર્ગંધ થઈ રહી છે ચોફેર બાજુ. બીજી વસ્તુ કે અહીંયા લોકો બીમારીથી સારા થવા માટે આવે છે, પણ હાલ આ જોતાં એવું લાગે છે કે અહીંયાથી સારા થઈને નહીં પણ બીમાર થઈને જાય એવી પોઝિશન છે. તો અમારી તંત્રને રજૂઆત છે કે આ પાણીનો વહેલી તકે નિકાલ કરે, જેથી આ પાણીનો નિકાલ જો 4 મહિનાથી નથી થયો તો હવે કરે એવી અમારી રજૂઆત છે. કેમ કે આ બિલ્ડિંગને પણ નીચે એના સ્ટ્રક્ચરને પણ ડેમેજ કરી રહ્યું છે. 4 મહિનાથી પાણી ભરાયેલું છે, તો આની આવડતા ઘટે કંઈક ને કંઈક બિલ્ડિંગની. તે માટે અમારી ગવર્મેન્ટને કે પંચાયતને કે વોટ એવર જે લાગતા હોય એમને અમારી રજૂઆત છે કે વહેલી તકે આનો નિકાલ લાવે ને આ પાણી બહાર કાઢે.